નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ગરમીને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે। 3 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળશે તો આજથી ગરમીમાંથી આંશિક રાહત મળશે અને 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તો 21 તારીખથી ફરી તાપમાનમાં વધારો થશે। જો કે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો 21 તારીખથી ફરી એકવાર તાપમાનમાં વધારો થશે। 3 दिन मतलब 18, 19, 20 अप्रैल इसमें तापमान में आपका गिरावट होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। उसमें आपका तापमान में फिर बढ़ोत्तर रहेगी, ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड। अभी हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्र कच्छ रीजन है इसके लिए डे 1 में हम हीट वेव का वार्निंग दे रहे हैं, येलो वार्निंग के साथ। इसमें जो 2 डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होगी, इसमें कच्छ और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं। और जो कोस्टल क्षेत्र है उत्तर और दक्षिण दोनों क्षेत्रों में हॉट एंड ह्यूमिड कंडीशन का फील होगी, इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगी। રાજકોટમાં 12 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર સર્જાઈ છે અને ભવાનીનગર અને કોબલિયાપરા વિસ્તારની આ ઘટના સામે આવી છે। છાશ પીધા બાદ બાળકોની તબિયત લથડી હતી। અસરગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। એકની હાલત ગંભીર થતા આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે। સામાજિક સંસ્થાએ છાશનું વિતરણ કર્યું હતું અને તેમાં બાળકો બીમાર પડ્યા છે। ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે। બોલબાલાની ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા। પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા અને ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓએ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા છે। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ। અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ ને, બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। જામનગરમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે તો હાપા વિસ્તારમાં ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો તો બેફામ ટ્રક ચાલકની ટક્કરથી સાયકલ સવારનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થયો છે તો વૃદ્ધ સાયકલ સવાર હાપામાં આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો। પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો સાયકલ સવારનું મોત નીપજ્યું છે અને ટ્રક ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે તો ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી રહ્યો હતો અને અકસ્માત સર્જવામાં આવ્યો હતો। અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે। વસ્ત્રાપુરમાં BMW ચાલકે ઇકો કારને ટક્કર મારી છે। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કાર ચાલકની ટક્કરથી પોલ ધરાશાયી થયો અને અકસ્માત બાદ યુવક યુવતી ફરાર થયા છે। અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો મામલો સામે આવ્યો છે તો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં BMW કાર દ્વારા ઇકો કારને ટક્કર મારવામાં આવી છે। ઇકો કાર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે BMW જે કાર ચાલક છે તે બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો અને તેના કારણે ટક્કર સર્જાઈ હતી। મહેસાણા અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। મહેસાણાથી શિવાલા સર્કલ સુધી ટ્રાફિક જામ થયો તો ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાઈ ગયા છે। સવારના પહોરમાં જ ટ્રાફિક જામની સ્થિતિથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ હાઈવે ઉપર 2 બ્રિજના કામ ચાલતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે। જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું। શાક માર્કેટ પાસે આખલાઓએ મચાવી છે ધમાલ। શાકભાજીની દુકાનમાં આખલાઓ ઘૂસ્યા અને આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી જવા પામી છે। શાકભાજીની દુકાનમાં નુકસાન પહોંચ્યું છે તો આખલા યુદ્ધના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। રખડતા ઢોરને પકડવા માટે તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને આ સાથે જે વેપારીઓની દુકાનો ત્યાં આગળ આવેલી છે તેને પણ મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો આખલા યુદ્ધને કારણે જે આસપાસના લોકો છે તેમનામાં ડરનો માહોલ સર્જાયો છે। તો રખડતા ઢોરોનો ત્રાસ કેટલાય વખતથી જોવા મળી રહ્યો છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તો શાક માર્કેટના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ આખલા યુદ્ધ સર્જાયું અને
ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે વેપારીઓ દ્વારા ત્યાં શાક માર્કેટમાં શાક વેચવામાં આવતું હોય છે તેમને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ સીધા જે જૂનાગઢ શાક માર્કેટના દ્રશ્યો છે કે જ્યાં આખલા યુદ્ધ સર્જાય છે અને બે આખલાઓ બાખડતા જે શાકભાજીની લારીઓ લઈને ત્યાં આગળ જે શાકભાજી વિક્રેતાઓ ઊભા હતા તેમને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે, કારણ કે તહેસ નહેસ આ શાકભાજીની લારીઓને આખલાઓ દ્વારા કરી દેવામાં આવે છે। અને બીજી તરફ અહીંયા કામગીરી ઉપર પણ અનેક સવાલ થઈ રહ્યા છે, કારણ કે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે। ઢોરોના આતંકના કારણે લોકોએ ડરમાં જીવવું પડતું હોય છે, લોકોએ નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોય, ઢોરોને ડબ્બામાં પૂરવામાં ન આવતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે। અને અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે કે જ્યાં લોકોને આ ડરનો સામનો કરવો પડતો હોય છે। બીજી તરફ આ નુકસાનીના દ્રશ્યો કે જ્યાં શાક માર્કેટમાં જે શાક વેચવા માટે લોકો ઊભા હોય છે, પોતાની લારીઓ લગાડતા હોય છે, તેમની લારીઓ અત્યારે તૂટી ગઈ છે, કારણ કે આખલા યુદ્ધના કારણે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વડોદરામાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સાથે ટપલી દાવ અને નેશનલ હેરાલ્ડ મુદ્દે વડોદરા શહેર ભાજપના વિરોધ પ્રદર્શન દરમિયાન આ ઘટના બની। ખુદ ભાજપ કાર્યકરોએ ઉત્સાહમાં આવી પ્રમુખ પર ટપલી દાવ કર્યો તો રાહુલ ગાંધીના પુતળાને મારવા સાથે યુવા મોરચાના પ્રમુખને પણ ટપલીઓ મારવામાં આવી હતી। માર ખાતા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતના વિડીયો વાયરલ થયા છે, તો ખુદ યુવા મોરચાના જ કાર્યકરોની પ્રમુખ પર ટપલી દાવ કરી દેતા આશ્ચર્ય સર્જાયું। અને ગઈકાલે સાંજે અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પર આ કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ આ ટપલી દાવ કરવામાં આવ્યો તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, એક તરફ નેશનલ હેરાલ્ડને લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ આ ટપલી દાવનો વિડીયો સામે આવ્યો છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ જયારે આ ઘટના બની ત્યારે હું પોતે ત્યાં હાજર હતો અને જયારે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ પુતળું લઈને ત્યાં આવ્યા ત્યારે તેઓ વધારે પડતા ઉત્સાહમાં આવી ગયા હતા। રાહુલ ગાંધીના પુતળાને ટપલી મારવાની હતી, પરંતુ જાણતા અજાણતા અથવા તો જાણી જોઈને કરેલી આ ભૂલ કહી શકાય। જે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ છે તેમને ખુદ તેમના પ્રમુખને ટીપી નાખ્યો હતો। અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ આખો કાર્યક્રમ યોજાયો હતો। નેશનલ હેરાલ્ડ મુદ્દે રાહુલ ગાંધી સોનિયા ગાંધીનો વિરોધ કરવાનો હતો, પરંતુ આ વિરોધના વચ્ચે જે યુવા મોરચાના પ્રમુખ છે પાર્થ પુરોહિત તેમને પોતાના જ કાર્યકર્તાઓના હાથે માર ખાવાનો વારો આવ્યો હતો। જોતજોતામાં આ જે વિડીયો છે તે આખા વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે અને એક સ્થળે એવું છે કે લોકો જે છે તે ભાજપના કાર્યકર્તાઓને ટીકા કરી રહ્યા છે, તો બીજા સ્થળે એવું છે કે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને આખા વડોદરા શહેરમાં હાસ્યનું મોજું જે છે તે ફેરવી દીધું છે। હાર્દિક, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે એવી તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી કે કાર્યકરો આટલા બધા ઉશ્કેરાઈ ગયા અને ટપલી દાવ કરી દીધો? બિલકુલ જો આ દ્રશ્યો જોવા જઈએ અને જે કાર્યક્રમ હતો એ જોવા જઈએ તો આને ઉશ્કેરણી તો ના કહેવાય, પરંતુ આ જે ઉત્સાહ કહેવાય, આ જે કાર્યકરો છે તેઓ એ હદે ઉત્સાહમાં આવી ગયા હતા કે જ્યાં રાહુલ ગાંધીનું પુતળું હતું એની બિલકુલ આગળ જ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત પણ હાજર હતા અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા। પોતાનો રોષ વ્યક્ત કરવાનો હતો પુતળા પર, પરંતુ જાણતા અજાણતા મેં કીધું પ્રમાણે કે જે યુવા મોરચાના કાર્યકર્તાઓ છે તેમને પુતળાને ટપલી દાવ મારતા જે યુવા મોરચાના પ્રમુખ છે પાર્થ પુરોહિત તેના પર પણ ટપલી દાવ જે છે તે કરી દીધો હતો। હાર્દિક, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે જાણતા અજાણતા કદાચ ટપલી દાવ થયો હશે, પરંતુ વિડીયો ઘણા બધા વાયરલ થયા છે, એટલે સવાલ એ પણ થાય કે શું કાર્યકરોની કોઈ નારાજગી હતી? બિલકુલ એ પણ કહી શકાય, કારણ કે પાર્થ પુરોહિત જે છે તે કોઈ દૂધે ધોયેલા નથી, તેમનું ભૂતકાળ જે છે તે ખરડાયેલું છે, એટલે તેમના સામાજિક જે છબી છે તે ખરડાયેલી છે। બીજી વાત કરીએ તો પાર્ટીમાં પણ એવું કહી શકાય કે યુવા મોરચાના જે કાર્યકર્તાઓ છે તેઓ કદાચ પાર્થ પુરોહિતથી નારાજ હોઈ શકે, અંદરના ડખા હોઈ શકે। એના કારણે ગઈકાલે એવું બને કે જે યુવા મોરચાના કાર્યકર્તાઓ હોય તેમને તકનો લાભ ઉઠાવી લીધા હોય અને પુતળાની આડમાં પાર્થ પુરોહિત પર ટપલી દાવ જે કરીને પોતાનો હાથ જે છે તે સાફ કરી દીધો હોય। ગઈકાલે જયારે કાર્યક્રમ થયો ત્યારે આ વાતને તમામ લોકો હળવાશથી લીધી હતી, પરંતુ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાની સાથે આ જે વિષય છે અને વિડીયો છે તે ચર્ચાનો વિષય બન્યા છે અત્યારે વડોદરા શહેરમાં। હાર્દિક, પાર્થ પુરોહિત પર ટપલી દાવ કરવામાં આવ્યો છે, ઘણા બધા વિડીયો વાયરલ થયા, ઘણા સવાલો કરવામાં આવ્યા, શું તેમના તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આપવામાં આવી છે?
બિલકુલ પાર્થ પુરોહિત તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જે સ્પષ્ટતા જે છે તે કરવામાં નથી આવી, પરંતુ એક વાત છે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તને વળેલી પાર્ટી હોવાની છબી ધરાવે છે, ત્યારે જો પાર્થ પુરોહિત જ્યારે પણ ખુલાસો આપશે તો તેઓ એક જ રટણ કરશે કે આ પાર્ટીનો કાર્યક્રમ હતો અને કાર્યકર્તાઓ દ્વારા જાણતા અજાણતા આ પ્રકારની ભૂલ જે છે તે કરવામાં આવી છે। અને મેં કીધું પ્રમાણે કે ગઈકાલનો આ વિડીયો તમે જોશો તો તેમાં પણ જે ભાજપના યુવા મોરચાના કાર્યકરો છે તેમનો ઉત્સાહ જે છે તે અતિ ઉત્સાહમાં પરિવર્તિત થઈ જાય છે અને રિસલના દ્રશ્યો જોઈ શકાય છે કે પૂતળા પર શરૂઆતમાં ટપલી દાવ કરવામાં આવે છે અને ત્યારબાદ કેટલાક કાર્યકર્તાઓ જે છે એ હદે ઉત્સાહમાં આવી જાય છે કે પાર્થ પુરોહિત ઉપર જ ટપલી દાવ કરી દે છે। જેમ તેમ કરીને તેઓ ટોળામાંથી બહાર નીકળે છે અને ત્યારબાદ આખો જે પૂતળા દહનનો કાર્યક્રમ જે છે તે યોજવામાં આવે છે। જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરાની આ ઘટના કે જ્યાં કાર્યકરો જાણે નારાજ જોવા મળી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। અમદાવાદ એએમસી ફાયર વિભાગને મળશે હવે નવું મિશન અને 95 લાખની કિંમતનું મશીન ખરીદશે એએમસી। તો નદીમાં 200 મીટર સુધી અંદર સર્ચ કરી શકાશે। તો ડીપ ટ્રેકર રોબોટ મશીનની એએમસી ખરીદી કરશે અને 100 કિલોની ક્ષમતાનું વજન ઉપાડી શકશે। ડ્રીપ ટ્રેકર અંડર વોટર સિસ્ટમ કે રિમોટલી ઓપરેટેડ વ્હીકલ એક વસાવવાનું નક્કી કર્યું છે। પરિણામે નદીમાં છેક તળિયે કોઈ પણ વસ્તુ હોય, ડેડ બોડી હોય તો એને તરત જ આઈડેન્ટિફાઈ થાય। આ સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ ઉપર આધારિત છે। અમદાવાદ એએમસી સ્ટેન્ડિંગ કમિટીનો મહત્વનો નિર્ણય અને શહેરના 5 એન્ટ્રી ગેટ અદભુત બનાવવામાં આવશે। પીપીપી મોડલ આધારે બનાવાશે નવા ગેટ, તો એરપોર્ટ, સનાથલ સહિતના ગેટ નવા બનશે। ખૂબ જ સારા રોડ હોય, ફાઉન્ટેનની વ્યવસ્થા હોય, આપણે વાત કરીએ કે ત્યાં આગળ અડગ પેલેસ્ટ્રેન ટ્રેન હોય, ફૂટપાથ હોય અને સંપૂર્ણ ખર્ચો પીપીપી મોડલ પર કરવામાં આવે અને સિટીની સુશોભનમાં પણ વધારો થાય, લોકોને સ્માર્ટ સિટીમાં આવે અને અહેસાસ થાય એવા પ્રકારના એન્ટ્રી ગેટો અને એની એન્ટ્રી લગભગ 1 થી 1.5 કિલોમીટરની બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં ધમધમતો ડોલોમાઇટ ઉદ્યોગ પર્યાવરણ પ્રમાણપત્રના કારણે છેલ્લા 10 દિવસથી ઠપ થયો છે। છોટાઉદેપુરના કેટલાક વિસ્તારો પથરાળ હોવાથી ખેતી નથી થઈ શકતી, પરંતુ આ વિસ્તારના પથ્થરો સફેદ હોવાથી અહીં ડોલોમાઇટ ઉદ્યોગ ધમધમ્યો છે। પરંતુ પર્યાવરણ પ્રમાણપત્રને લઈને ઉદ્યોગ ઠપ થતા 25,000 કામદારો બેકાર બન્યા છે। સ્થાનિક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થઈ ગયો છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહને પણ રજૂઆત કરવામાં આવી છે। તેમણે આ ઉદ્યોગને લઈને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી છે। સાથે જ સરકાર આ પ્રશ્નનો સકારાત્મક ઉકેલ લાવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે। આદિવાસી વિસ્તારમાં બધી માણસો આવેલી છે એ બંધ થઈ ગયેલી છે, એને કંઈ બધા અમારા આદિવાસી લોકો એના પર જ જીવે છે મજૂરી કરીને, ને બીજું કંઈક છોરા ભણાવવા હોય, કંઈક ફી ભરવાની હોય, એ બધું અમને બહુ તકલીફ પડવા લાગી છે। હવે અમારા વિસ્તારમાં ડોલોમાઇટ પથ્થરની ખાણો આવેલી છે, કેટલાક સમયથી ઇસીના કારણે બંધ થયેલ છે। એના કારણે જે અમે રોજગાર મેળવતા હોઈએ છીએ અમારા વિસ્તારમાં તમામ આદિવાસી લોકો છે તો બેરોજગાર થઈ શકે એવી સ્થિતિ આવેલી છે। છોટાઉદેપુરની ખાણો બંધ થવાથી છોટાઉદેપુર નગરની લગભગ 110 ફેક્ટરીઓ બંધ થવાના આરે છે। તેના કારણે છોટાઉદેપુર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બહુ મરણ પથારીએ પહોંચેલો છે, કેમ કે કાચો માલ ના આવવાથી ફેક્ટરીઓ ચાલી શકતી નથી અને એસીનો કાયદો રદ થયો છે, એના લીધે અમારી માણસો બધી બંધ થવાના આરે છે। આના પર નબતા જે 130 પ્રોસેસિંગ યુનિટ છે એમને માલની શોર્ટેજ પડવા માંડી છે અને આ લીધે જો લાંબા ગાળા સુધી બંધ જશે તો 130 યુનિટો પણ બંધ થઈ જશે અને સાથે સાથે આની સાથે નાના મોટા જેટલા બી ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગો બંધ થઈ જશે। ઉદ્યોગ અગત્યનો છે એવું પણ મને જાણવા મળ્યું કે 25 થી 30,000 કામદારો બેકાર બની ગયા છે, એટલે બધી રીતે નુકસાન છે। આમાં સરકારને પણ રોયલ્ટીની જે આવક છે એમાં પણ નુકસાન છે, એટલે આમાં જલ્દીમાં જલ્દી કંઈ નિરાકરણ આવે એવો અમે પ્રયત્ન કરીશું। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જાહેરમાં મારામારી કરવામાં આવી છે અને 5 થી 6 હથિયારધારી શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। કિશન દુધરેજિયા સહિતના વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો। 4 વ્હીલર કારમાં પણ કરવામાં આવી છે તોડફોડ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।
મયુર બોસરિયા અને તેના પિતા રેવા બોસરિયા સહિતના વ્યક્તિઓએ અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મારામારી કરવામાં આવી, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તો જૂના ઝઘડાની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે અને મારામારી કરવામાં આવી છે. તો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. લાકડીઓ વડે જે ઈસમો હતા તે પહોંચી આવ્યા હતા અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઢોર માર મારવામાં આવ્યો હતો. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, જાહેરમાં રોડમાં મારામારી કરવામાં આવી, હુમલો કરવામાં આવે છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ, ખાસ કરીને જે બનાવ બન્યો છે તે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે જલારામ હોટેલ આવેલી છે ત્યાં આ બનાવ છે તે 16 તારીખના રોજ સાંજના 4 વાગ્યાના અરસામાં બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે. ને 25 વર્ષીય કિશન દુધરેજા નામના વ્યક્તિ દ્વારા મયુર બોસરિયા અને તેના પિતા રેવા બોસરિયા સહિતના 5 થી 6 વ્યક્તિઓ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મારામારી, રાયોટિંગ તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો કિશન દુધરેજિયાને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી છે, જ્યારે કે તેની સાથે કારમાં રહેલ તેનો મિત્ર છે જયેશ પલાણી, તેને પણ મૂંઢ ઈજા પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસને આપેલી ફરિયાદમાં જે કિશન દુધરેજિયા છે તેને જણાવ્યું હતું કે 5 દિવસ પૂર્વે પોતે સીએનજી પંપ ખાતે ગેસ પુરાવા ગયો હતો ને ત્યારે કાર આડી રાખવા જેવી બાબતે બોલાચાલી મયુર બોસરિયા સાથે થઈ હતી અને જે બાબતનો મંદુક રાખીને મયુર બોસરિયા તેમજ તેના પિતા રેવા બોસરિયા સહિતના વ્યક્તિઓ દ્વારા તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો ને સાથોસાથ સીસીટીવીની અંદર પણ સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે હથિયારધારી શખ્સો દ્વારા 2 4 વ્હીલર ગાડીની અંદર આવે છે ને ત્યારબાદ એક સંપ કરીને જે કિશન દુધરેજિયા તેમજ તેનો મિત્ર જયેશ પલાણી છે તેમને માર મારવામાં આવે છે. સાથોસાથ ગાડીના કાચ પણ ફોડવામાં આવે છે, જે ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. ત્યારે સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જી અંકિત, આપ જોડાયેલા રહેજો. તો રાજકોટની આ ઘટના કે જ્યાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં મારામારી કરવામાં આવી છે, જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી છે. રાજકોટમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટની તરુણી પર સ્લીપર કોચમાં દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતથી રાજકોટ આવી રહેલા તરુણી પર ચાલુ બસમાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ગીર સોમનાથના વિજય બારડ સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટમાં 0 નંબરથી ફરિયાદ નોંધી ફરિયાદ સુરત મોકલવામાં આવી અને સુરત મહિદપુરા પોલીસ મથક ફરિયાદ મોકલવામાં આવી છે. તો રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી સગીરા આરોપી પણ રાજકોટની હોસ્ટેલમાં કામ કરતો હતો. તરુણી કોઈ કામથી સુરત ગઈ હતી અને વિજય પણ તેની પાછળ ગયો હતો. તો સુરતથી રાજકોટ આવતા દરમિયાન ઘટના બની. તરુણી બ્લેકમેલ કરી ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું. તરુણીનું જે બ્લેકમેલ કરવામાં આવી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સંવાદદાતા અંકિત ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, રાજકોટની આ હચમચાવી દે તેવી ઘટના, ચાલુ બસમાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા 0 નંબરથી એફઆઈઆર છે તે રજીસ્ટર્ડ કરવામાં આવી છે ને એફઆઈઆર છે તે સુરતના મહિદપુરા પોલીસ મથક ખાતે મોકલવામાં આવી છે. ખાસ કરીને સમગ્ર બનાવ અંગે જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના એક હોસ્ટેલમાં રહેતી તરુણીએ રાજકોટની જ હોસ્ટેલમાં કામ કરનારા જે વિજય બારડ નામનો જે વ્યક્તિ છે કે જે ગીર સોમનાથ જિલ્લાનો વતની છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે નોંધાવ્યું છે કે ચાલુ બસે જ્યારે તે સુરતથી રાજકોટ આવી રહી હતી ત્યારે વિજય બારડ દ્વારા તેને બ્લેકમેલ કરવામાં આવી હતી અને બ્લેકમેલ કર્યા બાદ ચાલુ બસે તેણીની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને તેને જ લઈને તરુણીએ છે તે પોલીસ ફરિયાદ છે તે નોંધાવી છે અને સમગ્ર મામલે હાલ અત્યારે સુરતના મહિદપુરા પોલીસ દ્વારા બનાવ સંદર્ભે વધુ પુરાવાઓ છે તે એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો ભરૂચના આદિવાસી વિસ્તાર જેવા
ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા સહિતમાં સિંચાઈની સુવિધા નહિવત જેવી છે. કરજણ ડેમ, નર્મદા ડેમ તથા ઉકાઈ ડેમ હોવા છતાં પણ આ વિસ્તારો સિંચાઈથી વંચિત જોવા મળ્યા છે. કરજણ વાડી પાઇપલાઇન યોજના દ્વારા ખાડી કોતરોમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે ધોલેખામ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ધોલેખામ, આંજોલી તેમજ રામકોટ, ઊંડીકુરી અને મોટમાલપોર સહિતના ગામમાં સિંચાઈ અને પીવા માટેનું પાણી સરળતાથી મળી શકે તેમ છે. ત્યારે આ અંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે અને આગામી ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન ચોક્કસથી હલ થશે તેવી આશા વ્યક્ત કરી છે. આ કેનલો રિપેર થાય અને ડેમ જે સિલ્ટિંગ થયેલા છે તે સિલ્ટિંગ અંદરથી કાઢે તો એને છે તે પાણીનું સ્ટોરેજ વધે અને ચોમાસાનું પાણી નીકળી નહીં જાય અને આ વિસ્તારને લીલો થાય અને થોડું અમને રાહત મળે. અત્યારે હાલમાં પહેલાં જે 200 ફૂટે પાણી મળતું હતું એ હાલનું પાણી 300-500 ફૂટે ઉતરી ગયું છે. એટલે એના માટે વ્યવસ્થા ઉપરથી થાય કરજણ ડેમમાંથી તો પાણી ડેમમાં સંગ્રહ થાય, ઉપયોગમાં લઈ શકાય ને બધાના કામમાં આવે. ને આવનારા દિવસોમાં આજે ટોટલી જે પોકેટ એરિયા મેં ગણાયો કે વાલિયા, નેત્રંગ, ઝઘડિયા અને ડેડિયાપાડા અને સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા એરિયાને કેમ કરીને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે રાજ્ય સરકારને ભારત સરકારમાં મેં રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસો સુધીમાં કંઈક ને કંઈક ખેડૂતોના હિત સાથે જોડાયેલો કોઈક પ્રશ્ન જે છે ઉકેલાશે. વડોદરામાં વર્ષો જૂની ઐતિહાસિક ઇમારતો જર્જરિત બની છે અને શહેરની શાન સમાન ગણાતા માંડવી ગેટના 16 પિલર પૈકી ગેંડી ગેટ તરફનો પિલર ક્રેશ થઈ ગયો છે, જેના કારણે 291 વર્ષ જૂનો માંડવી ગેટ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ છે. માંડવી ગેટ ઉપરાંત લહેરીપુરા દરવાજા, ચાંપાનેર દરવાજાની પણ ખરાબ દુર્દશા જોવા મળી રહી છે. આ જે સયાજીરાવ ગાયકવાડની સરકારના જે 4 દરવાજા છે એમાં પાણીગેટ, લહેરીપુરા, ન્યાય મંદિર, મંગળ બજાર, એ બધા દરવાજાનું અત્યારે માંડવી દરવાજામાં આપણે જોઈ રહ્યા છે કેટલી મોટી મોટી તિરાડો પડી ગઈ છે. હવે એ દરવાજાની જો પહેલેથી રિનોવેશન ને બધું કર્યું હોત તો અત્યારે આ પ્રોબ્લેમ ના આવે. માંડવી, પાણીગેટ, ચાંપાનેર, પછી લહેરીપુરા અને ગેંડીગેટ, આ 4 દરવાજાનો શહેર જે વિકસિત થતાં થતાં અલકાપુરને દૂર દૂર સુધી ગયું છે અને ત્યાં 12 માસ ગર્દી હોય છે જ, ચાહે રાત હોય ચાહે દિવસ હોય. તેની રક્ષા કરવાની જવાબદારી કોની છે? જે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેક્ચર છે એને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી અને તમામ 4 દરવાજાના ગેપ એનાલિસિસ કરી અને શું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરવાની છે એ બાબતની કામગીરી સોંપી દેવામાં આવી છે. હાલ પૂરતું માંડવીનો દરવાજો કોલેપ્સ ન થઈ જાય એ માટે જે હેવી સ્ટીલ બોક્સ કોલમથી એને સપોર્ટ કરવામાં આવ્યો છે અને જે ઇજાદારે કામ કર્યું છે એને આપણને કીધું છે કે આ ઇમારત હમણાં સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.